કેમ હો બધાય મજામાં? અમે એકદમ મજામાં, તમે બધાય મજામાં જી હો? આપણે બધા એકદમ મજામાં। અટાણે જો વાઈ ગયા 12:30। આના આજે ભણવા ગઈ હે ની, તુબા એઠે રમે હે ને હું આવી ગઈ હું ખાવાનું બનાવવા ને આજે અમારે ખાવાનામાં બનાવવાનું છે વઘારેલા ભાત। તેના હાટું જો ડુંગળી, ટમેટા, ધાણા, મરચાં, બટેટા બધું સુધારી અને ડીશ ભરી લીધી હે ને કુકરમાં વઘારવાના હે। મેં જો આમાં તેલ નાખ્યું હે ને તેલ થાય એની વાટ જોઉં હું। તેલ થઈ જાય પછી એમાં જીરું નાખીને પછી મારે વઘારવાના હે ભાત। તો હાલો જો મારું તેલે થઈ ગયું હે ને હવે જો હું એમાં નાખું હું જીરું, હવે હું એમાં નાખી ડુંગળી ટમેટા નાખીને પછી એને વઘારી અને પછી નાખી દઈ ધોઈને ચોખા, એટલે આપણા થઈ જાય વઘારેલા ચોખા। તો કેવી લાગી વઘારેલા ચોખાની મારી રેસીપી? તો જો તમને ગમી હોય ને તો મારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોતા જજો પૂરેપૂરો। હાલો જો હવે જીરું થઈ ગયું હે ને હવે હું છે ને ભાત વઘાર નાખું, નકા જીરું થઈ ગયું હે ને એ બળી જાય। પછી હું ભાત વઘારીને પછી તમને હું દેખાડી કે મેં વઘારેલા ભાત કેવા બનાવ્યા છે। આહાનાને બહુ ભાવે વઘારેલા ભાત, કા આહાના? એ તો અલગ જ ઝોનમાં વહી ગઈ છે। હાલો હું ફટાફટ વઘાર નાખું ને પાછા આપણે મળીએ, બાય બાય। મસાલો મેં વઘારી નાખ્યો હે ને કઢાઈ એક પાણી નાખી દીધું હે। હવે હે ને આ ચોખા મેં કાઢી લીધા હે ને આ હે મસૂરની દાળ ને હવે એને ધોઈ ને એને વાંધો ઉકળી જાય ને પછી એમાં ચોખા હું નાખી દઉં એટલે આપણા થઈ ગયા વઘારેલા ચોખા। બે પાણીથી ધોઈ ને પછી વાંધો ઉકળી જાય ને એટલે એમાં નાખી દઈએ। જો વાંધા ઉકળી ગયું હે ચોખા ધોઈને આપણે એમાં નાખી દઈએ। જો અંદર ઉકળી ગયું હે ને ચોખા ધોવાઈ ગયા હે ને હવે એમાં નાખી દઉં। તો જો ચોખા ઓરી દીધા હે, હવે જો અંદર ઉકળી જાય ને એટલે એક વખત ચમચો ફેરવી અને ઢાંકણું કરી દેવાનું બંધ। હવે ઢાંકણું બંધ થઈ ગયું ને હવે 2 સીટી થાય ને એટલે આપણા ચોખા પાકી જાય।